નમસ્કાર. ચાલો આજે એક એવી વાત કરીએ જે જીએસટી હેઠળના દરેક વ્યવસાય માટે જાણવી ખૂબ જ જરૂરી છે. ભલે કોઈ લેવડ-દેવડ ન થઈ હોય તો પણ એક કામ તો કરવું જ પડે છે. એ છે જીએસટી નીલ રિટર્ન. અને હા, આને હળવાશથી લેવું બહુ મોંઘું પડી શકે છે. એક સામાન્ય માન્યતા છે, બરાબર ને, કે ભાઈ આ મહિને કોઈ વેચાણ જ નથી થયું તો પછી જીએસટી ફાઇલિંગ શાનું? પણ શું આ ખરેખર સાચું છે? ના, બિલકુલ નહીં. અને આ જ ભૂલ છે ને જે મોટી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે, જેમાં દંડ પણ આવી જાય. ચાલો જોઈએ કે આ ભૂલના પરિણામો શું હોઈ શકે. તો સવાલ એ થાય કે કરવું શું? સાચો રસ્તો કયો છે? તો જવાબ છે જીએસટી નીલ રિટર્ન. ભલે બિઝનેસમાં કોઈ એક્ટિવિટી ન હોય પણ નિયમોનું પાલન તો કરવું જ પડે. આ નીલ રિટર્ન એ જ પાલન સુનિશ્ચિત કરવાની પ્રક્રિયા છે. ચલો આને જરા ઊંડાણમાં સમજીએ. જુઓ, એકદમ સાદી ભાષામાં કહીએ તો નીલ રિટર્ન એટલે સરકારને એક મેસેજ આપવો કે સાહેબ, આ ટેક્સ પિરિયડમાં અમારે ત્યાં કોઈ વેચાણ નથી થયું, કોઈ ખરીદી નથી થઈ અને કોઈ ટેક્સ બનતો નથી. આ કોઈ મામૂલી ફોર્મેલિટી નથી હો. આ કાયદાનું પાલન કરવાનો એક ખૂબ જ જરૂરી હિસ્સો છે. હવે સવાલ એ છે કે આ કોના માટે છે? તો સમજી લો, કોઈ પણ વેપારી કે જેમની પાસે જીએસટી રજિસ્ટ્રેશન છે અને કોઈ ચોક્કસ ટેક્સ પિરિયડમાં, મતલબ કે એક પણ રૂપિયાનું વેચાણ નથી થયું, કોઈ ખરીદી નથી કરી, કોઈ ઇનવોઇસ નથી બનાવ્યું, તો એમને નીલ રિટર્ન ફાઇલ કરવું જ પડશે. ટૂંકમાં, જો જીએસટી નંબર છે તો ફાઇલિંગની જવાબદારી છે જ. વાત પૂરી. હવે એવું લાગશે કે આટલી નાની વાત પર આટલો બધો ભાર કેમ? કારણ કે આ નાની દેખાતી વાતના પરિણામો બહુ મોટા છે અને સારા પણ હોઈ શકે છે અને ખરાબ પણ. તો ચાલો જોઈએ કે દાવ પર શું લાગ્યું છે, ફાયદા શું છે અને નુકસાન શું છે. અહીં બે બાજુઓ છે. એક બાજુ, જો નીલ રિટર્ન ફાઇલ ન કરવામાં આવે તો દરરોજ લેટ ફી ચડશે, આગળના રિટર્ન ફાઇલ નહીં કરી શકાય અને છેવટે જીએસટીઆઈએન કેન્સલ થવાનો પણ ખતરો છે. અને બીજી બાજુ, જો સમયસર ફાઇલ કરી દઈએ તો દંડથી બચી જવાય, જીએસટીઆઈએન એકદમ સક્રિય રહે અને એક સારો કમ્પ્લાયન્સ રેકોર્ડ બને જે ભવિષ્યમાં કામ આવે. અને દંડ કેટલો? તો જુઓ, પ્રતિ દિવસ 20 રૂપિયા, જેમાં 10 રૂપિયા સીજીએસટી અને 10 રૂપિયા એસજીએસટી. હવે 20 રૂપિયા સાંભળીને કદાચ નાની રકમ લાગે, પણ યાદ રાખજો, આ દરરોજની ફી છે અને લાંબો સમય ચાલે તો આ નાની રકમ ક્યારે મોટી બની જાય એ ખબર પણ ન પડે. ઓકે, તો હવે એ તો સમજાઈ ગયું કે નીલ રિટર્ન ફાઇલ કરવું કેમ આટલું જરૂરી છે. હવે વાત કરીએ કે એ કરવું કઈ રીતે. અને વિશ્વાસ રાખજો, આ પ્રોસેસ એટલી સરળ છે કે કદાચ નવાઈ લાગશે. અને સારી વાત એ છે કે સરકારે આ કામને એકદમ આસાન બનાવી દીધું છે. મુખ્યત્વે બે સરળ રીતો છે. એક, સીધા જીએસટી પોર્ટલ પર જઈને ઓનલાઈન ફાઇલ કરી દો. અને બીજું, એનાથી પણ સહેલું, પોતાના મોબાઈલમાંથી ફક્ત એક એસએમએસ કરીને. જો ઓનલાઈન રીતની વાત કરીએ તો બસ જીએસટી પોર્ટલ પર લોગિન કરો, રિટર્ન્સ ડેશબોર્ડમાં જાઓ, જે મહિનાનું ભરવાનું છે એ મહિનો અને વર્ષ પસંદ કરો અને ત્યાં જ તમને જીએસટીઆર 1 કે જીએસટીઆર 3B માટે પ્રિપેર ઓનલાઈનનો ઓપ્શન મળશે, જેમાં સીધો ફાઇલ નીલ રિટર્નનો વિકલ્પ હશે. બસ થોડા ક્લિક્સ અને કામ પૂરું. અને હવે એનાથી પણ ફાસ્ટ રીત, એસએમએસ. પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 14409 પર એક મેસેજ કરવાનો છે. ફોર્મેટ સ્ક્રીન પર દેખાય છે. એ મેસેજ કર્યા પછી એક 6 આંકડાનો કોડ આવશે. બસ એ કોડને ફરીથી કન્ફર્મ કરવા માટે બીજો મેસેજ મોકલી દો. આને થઈ ગયું રિટર્ન ફાઇલ. આનાથી સહેલું તો બીજું શું હોય, ખરું ને? પણ હા, એક વાત બહુ જ મહત્વની છે, ડેડલાઇન. સમયસર ફાઇલ કરવું જરૂરી છે. જો માસિક રિટર્ન હોય તો જીએસટીઆર 1 માટે દર મહિનાની 11 તારીખ અને જીએસટીઆર 3B માટે 20 તારીખ. અને જો કોઈ ક્યુઆરએમપી સ્કીમ એટલે કે ત્રિમાસિક રિટર્ન ભરે છે તો એમના માટે તારીખો અલગ છે. આ તારીખો ચૂકવી તો ગયા સમજો. અહીં એક કામની વાત. જો કોઈના બિઝનેસમાં વારંવાર નીલ રિટર્ન ભરવાનો વારો આવતો હોય, મતલબ કે લાંબા સમય સુધી ખાસ કોઈ એક્ટિવિટી નથી, તો દર મહિનાની માથાકૂટમાંથી બચવા માટે ત્રિમાસિક રિટર્ન યોજના એટલે કે ક્યુઆરએમપી સ્કીમ લેવી વધુ સારી છે. આનાથી પાલનનો બોજ ઘટી જશે. ચાલો, તો આખી વાતનો સાર શું છે? કઈ વાતો છે જે બિલકુલ ભૂલવાની નથી? એના માટે એક ઝડપી ચેકલિસ્ટ જોઈ લઈએ. આ 5 મુદ્દાઓ મગજમાં ફિટ કરી લેવા જેવા છે. નંબર 1, જો જીએસટી રજિસ્ટ્રેશન છે અને કોઈ એક્ટિવિટી નથી તો નીલ રિટર્ન ફરજિયાત છે. નંબર 2, લેટ ફી પ્રતિ દિવસ 20 રૂપિયા છે.
નંબર 3, ફાઇલ કરવાની રીતો એકદમ સરળ છે, ઓનલાઈન અથવા SMS. નંબર 4, ડેડલાઇન પહેલાં જ ફાઇલ કરવું. અને 5મું અને બહુ અગત્યનું, ફાઇલિંગ પછી જે ARN એટલે કે એક્નોલેજમેન્ટ નંબર મળે એને પુરાવા તરીકે સાચવીને રાખવો. તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. શું કોઈના પોતાના બિઝનેસની સુરક્ષા માટે 5 મિનિટનો સમય કાઢવો એ વધારે પડતું છે? કારણ કે નીલ રિટર્ન ફાઇલ કરવું એ ખાલી એક નિયમનું પાલન નથી, એ પોતાના બિઝનેસ પ્રત્યેની એક જવાબદારી પણ છે.